મિત્રો સ્વાગત છે આજના તાજા સમાચારની ન્યૂઝ। આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી। મિત્રો ગુજરાતમાં ચાચા વિસ્તારમાં વધારે વરસાદ અને ચાચા વિસ્તારમાં ઓછો વરસાદ જોવા મળશે। મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ, વિડીયો ચેક જોજો મિત્રો। તો તાન છે, જામનગર છે, દ્વારકા, જુનાગઢ, ભાવનગર, વડોદરા, અહેમદાબાદ અને મહેસાણા, સુરત જેવા વિસ્તારોની આજના વિડીયો મિત્રો વાત કરવાના છે મિત્રો, અને ગાંધીધામ જેવા વગેરે વિસ્તારોમાં મિત્રો વાત કરવાની છે મિત્રો। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ દ્વારકા, સલાયા અને જામનગર વિસ્તારોની મિત્રો, ભાનવડ છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળશે મિત્રો। પોરબંદર છે, દ્વારકા, સલાયા, જામનગર વિસ્તારમાં 10 કલાક સખત વરસાદ આવવાની શક્યતા જણાવવાની રહી છે મિત્રો। અને વાત કરીએ હવે જૂનાગઢ વિસ્તારની મિત્રો, તો જૂનાગઢ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે સમાન દર્શાવવામાં આવ્યું મિત્રો। વેરાવળ, અમરેલી, ઉના જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। રાજકોટ છે, ગોંડલ જેવા વિસ્તારોની, જસદન છે, ચોટીલા જેવા વિસ્તારમાં પણ, બોટાદ, અમરેલી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જણાવવામાં આવ્યો છે મિત્રો। વાત કરીએ કે ભાવનગર જિલ્લાની મિત્રો, ભાવનગર જિલ્લામાં આપણે જોઈએ તો મિત્રો તળાજા, પાલીતાણા, સોનગઢ, ખાટસોલિયા અને ભાવનગર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને 7 થી 8 દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। બારવાલા છે, ભંગાત છે, બોટાદ છે, ગાંધડા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો। જસદન છે, બાબરા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને વાત કરીએ લીંબડી વિસ્તાર, રાનપુર છે અને ધંધુકા જેવા વિસ્તારોમાં મિત્રો, તો લીંબડી, ધંધુકા, ધોલકા, તારાપુર, ખંભાત, નલ સરોવર અને બીજા તાન છે એવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે જ્યાં મિત્રો ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। નીચેના ભાગમાં મિત્રો વાત કરીએ તો સુરત જેવા વિસ્તારમાં પણ મિત્રો સખત 8 થી 10 કલાક વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં છે મિત્રો। જલગાન છે, બારવાની છે, સુરત, વલસાડ, વડોદરા, નાસિક જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ જોવા મળશે। અને મિત્રો પાલઘર છે, મુંબઈ છે, પુણે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે અને ત્યાં જળબંબાકાર જેવી શક્યતા જોવા મળશે મિત્રો। મુંબઈમાં પણ વધારેમાં વરસાદ જોવા મળશે મિત્રો। વિડીયો સાંભળી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત, નમસ્કાર।